બંધ કરી દેજો। બસ એની જોડે માગો ને, જો જાઓ ને, જો તમારી માતાને આગળ દીવાબત્તી કરો ને તારે એને એક જ પ્રાર્થના કરજો કે માં મારે કશું જોતું નહીં, ભલે અંદરથી તો કદાચ જોતું તો હશે જ, મારે કે ગોડી નહીં ખબર ના પડે, ભલે પણ ભોળિયો છે મારો દીકરો છે એમ કરીને તમારી વાત એ હોભર છે અને હોભર છે પ્રાર્થના કરશો ને કે માં મારે કોઈ નહીં જોતું, મને બસ તારી ભક્તિ હાલ દે, તારી ભક્તિમાં પ્રેમ જગાડ દે, બસ હું તારા પર રહી ના શકું, બસ મારે આ જોઈએ। ખાલી તમારી માં આટલી તમારી પ્રાર્થના હૃદયની હશે ને સાચા વિશ્વાસની હશે કે મારી માં મારો કુળનો દીવો મારા ઘેર સાક્ષાત બેઠો છે, ખાલી હાથ જોડી અને આટલી પ્રાર્થના કરી જોજો, બીજે દારથી હોનાનો હુરત ના ઉગો ગોળા ખુખાર મેલડી નહીં। શમ તમે તો માને માગી લીધી, સંસારની વસ્તુ મૂકી અને તમે માને માગી લીધી, હવે માન જ જે પોતાની માં જ માગી લે, માં મળી જાય છે ને એને સંસારની કોઈ વસ્તુની માગણી કરવાની જરૂર રહે? તમારી મનની ઈચ્છાઓ બધી જ પૂરી થાય એમ છે, પણ તમે વારે ઘડીએ પ્રાર્થના કરી કરી અને દીવા કરી કરી એની જોડે કોમ ના હોપશો, આ કરી આલ, પેલું કરી આલ, પેલું કરી આલ, ભલે દુઃખ પડે તો વેઠી લો। હજુ કહું છું હું કુખાર મેલડી તમારો સહકાર બની સાર્થક બની જઈશ અને કૃષ્ણની જેમ તમારો રથ હાંકવા બેસી જઈશ, પણ દુઃખ પડે તો વેઠી લેજો। દુનિયાના ગમે તેવા નડતર હશે, ગમે તેવી માતા નડતી હશે, ગમે તેવા તળિયાના દેવ નડતા હશે, ગમે તેવા કરેલા કર્મો નડતા હશે, પણ જે દીકરો કદાચ કુળદેવીના શરણમાં એના ખોડામાં એક વખત જતો રહ્યો એટલે કદાચ ભગવાન ધારે ને તો તે કશું તમારું બગાડી ના શકે, એનું નામ કહેવાય માં। એવી રીત બધાની માં છે, પણ પેલા તો શંકા થતી માતા હોય, પણ મને જોઈને તો હવે વિશ્વાસ ઓધરો થઈ ગયો કે ના ના આવા કાળા કળિયુગમાં જાગતી માતાઓ છે, થયો કે નહીં? માં હજારો ભૂવા ફર્યા પણ તારા જેવી જોઈ ના જોઈ, થાય છે ને? મને જોઈને તો એક દેવી શક્તિ પ્રત્યે તમને ખૂબ વિશ્વાસ વધી ગયો। અરે આવા કાળા કળિયુગમાં આવી માતા થાય છે ને, નવાઈ લાગે છે ને? કંઈક કંઈક નાસ્તિક માણસો એ આસ્તિક બની જાય મારા સાનિધ્યમ। પેલા એવું કહેતા કે ભાઈ આ બધી માતા બાતા કશું હોય ને, આ તો ધતિંગ છે, નાટક છે, આ તો બધા ખેલ છે, પણ મારા સાનિધ્યમ જે ખાલી 1 2 રવિવાર 5 રવિવાર આવ્યો હશે ને એને મારી ઓળખ થઈ જઈએ છે અને એને એવું જગતમાં થઈ ગયું છે કે ના, જગતમાં માતાઓ મરી જઈ જાગતી જ છે, બધાની માતાઓ। તમારે એવું નહીં માનવું, રોજ નહીં કહેતી કે તમે પ્રાર્થના કરો ને તો એવું ક્યારેય નહીં માનવું કે મારી માં સાંભળતી બધું જ સાંભળે છે।